બધા ટીચર્સને કહી દેજો છૂટવાની 5 મિનિટ પહેલા મીટિંગ રાખેલી છે. ટીચર્સ અમુક વસ્તુઓ મેં ઓબ્ઝર્વ કરેલી છે અને આપણે બધાએ એના ઉપર કામ કરવાનું છે. સૌથી પહેલાં તો બધાએ હવે ક્લાસમાં બેસીને નથી ભણાવવાનું, ઊભા ભણાવવાનું છે. બરાબર છે. બીજી વસ્તુ મેં જે ઓબ્ઝર્વ કરેલી છે કે ઘણા બધા ટીચર્સ સ્કૂલમાં ફોન વાપરે છે. મેડમ, હમણાં તમે એક દિવસ ફોન વાપરતા હતા. મેડમ, મારા મમ્મી બીમાર હતા. તમારા મમ્મી બીમાર છે એ વાત સાચી છે, પણ મમ્મી જેટલા ઇમ્પોર્ટન્ટ છે એટલા જ આપણા સ્ટુડન્ટ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્કૂલમાં સ્ટુડન્ટ્સ ઉપર જ ધ્યાન આપવાનું છે. બરાબર. બીજી વસ્તુ કે બ્રેકમાં તમારે નાસ્તો કરવાનો છે, પણ સ્ટુડન્ટ્સનું પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. જો કોઈ પણ સ્ટુડન્ટ ઝઘડો કરતા પકડાશે તો વાંક તમારા ઉપર આવશે. બરાબર છે. તમે લેક્ચરમાં મોડા આવો છો, ઘણી બધી વાર એવું થાય છે. તો જો તમારે વોશરૂમ જવું હોય તો એ તમારે બ્રેકના ટાઈમમાં જવાનું રહેશે. લેક્ચર 5 મિનિટ પણ ખાલી ના જવો જોઈએ. જો કોઈ છોકરાને કંઈક થશે તો જવાબદારી કોણ લેશે? એટલે વોશરૂમ તમારે બ્રેક ટાઈમમાં જ જવાનું છે.